બીઈંગ એટલે શું? હોવાપણાની અંદર તો તમને ખ્યાલ છે કે કોન્શિયસનેસ, એસેન્સ, પર્સનાલિટી, ફોલ્સ પર્સનાલિટી, એટલે મુખ્ય વસ્તુ કોન્શિયસનેસ, અને કોન્શિયસનેસ ની હારે આ ત્રણ વસ્તુ ચોટેલી છે. એટલે ઓલું ન હોય તો એ કોઈ વસ્તુ ન રહે, કોન્શિયસનેસ હોય તો કઈ ન હોય. એટલે કોન્શિયસનેસ પ્લસ 4 છે ઈ. હવે બીઈંગ ને જો કે તમારી અંદર કોઈ પ્રસંગ પડ્યો તો જે રિએક્શન તમને આવે એ તમારું બીઈંગ છે. અચ્છા, હવે નોલેજ શું છે? નોલેજ શું છે? નોલેજ છે ઈ તમારે મેપ છે. મેપની અંદર એમ કે છે કે તમારે બીઈંગ બદલાવવું હોય, તમારા રિએક્શન માંથી બહાર નીકળી જવું હોય, ડેટાના સામ્રાજ્યમાંથી બહાર નીકળી જવું હોય, સંસ્કારના સામ્રાજ્યમાંથી બહાર નીકળી જવું હોય, સ્મૃતિના માધ્યમમાંથી બહાર નીકળી જવું હોય, તો આ જે નોલેજ નો નકશો છે એ તમારે લેવાનો. એટલે હવે તમારે પ્રેઝન્ટ મોમેન્ટ છે એમાં આવી જવાનું. પ્રેઝન્ટ મોમેન્ટમાં આવી જવાનું. એટલે પ્રેઝન્ટ મોમેન્ટ, પેલી પ્રેઝન્ટ મોમેન્ટ તમારી હાજરી, પછી સેલ્ફ ઓબ્ઝર્વેશન, સેલ્ફ રિમેમ્બરિંગ, 3 સ્ટેપોમાં એ થશે. અને છેલ્લે સેલ્ફ રિમેમ્બરિંગ દ્વારા જે બીઈંગ છે રિએક્શન કરે છે એને બદલે રિસ્પોન્સ કરશે. એટલે આ બીઈંગ હતું. હવે નોલેજ ને તમે, આ નોલેજ ને તમે એપ્લાય કરવું એટલે એ અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ. એ અન્ડરસ્ટેન્ડિંગ છે એ બીઈંગ ને ચેન્જ કરે છે. એની અંદર જે એપ્લાય કરવા વાળું છે એ હાયર ઇમોશનલ છે. જે એપ્લાય કરે છે એ હાયર ઇમોશનલ છે. અને હાયર પ્રેમ છે. એટલે તમને યાદી તો જ આવે આખા દિવસમાં. તમને માનો કે ધ્યાન કરવાનું કહું છું પણ તમને પ્રેમ નથી એટલે ધ્યાન તમે નથી કરતા. પણ પ્રેમ હોય તો તમે પ્રેઝન્ટ મોમેન્ટ ને તમારા જીવનની અંદર લઈ આવી ગયો એ રીતે. અને હાયર ઇમોશનલ છે ઈ આમ જોઈ તો એક્ટિવ છે કે એટલે પુરુષાર્થ છે. એક્ટિવ એટલે પુરુષાર્થ છે. અને ઈ પુરુષાર્થ છે એ ધીરે ધીરે આપણી અંદર આપણે શું કહેવાય, પ્રાણમય બોડી, ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી અને કોન્શિયસ બોડી બનાવે આપણી અંદર. એ રીતે. નહીં તો આ બાજુ નોલેજ કાં વધી જાય અને કાં આ બાજુ બીઈંગ વધી જાય, નોલેજ ઓછું રહી જાય, એ ટાઈપનું થઈ જાય. આપણું આચરણ અને આપણા ઉચ્ચારણ એટલે આપણા કહેવામાં બે વચ્ચે ફરક રહી જાય. આપણે જે કહી છીએ અને જે આચરણ છે બે વચ્ચે ગેપ રહી જાય. આપણે કહી છીએ અને આપણા આચરણ, કે તમે આત્મા માનો કે છે કે તમે કુદરત જે કહે એને સ્વીકાર કરો, એ એનું નોલેજ હતું. હવે બીઈંગમાં તો એ કે જયારે એને કઈક પ્રસંગો પડ્યા તો એને રિએક્શન આવ્યું, તો બીઈંગ એવું ન બન્યું. જેવું નોલેજ હતું એવું બીઈંગ ના બન્યું. એ રીતે.